તમારું સ્વાગત છે આપણે ભાગ 2 માં. હવે આપણે શું કે અહીંથી જેલ રોડથી રથયાત્રા નીકળવાની છે, તો ચાલો આપણે તે જોવા જઈએ. અને ભાગ 2 માં તમને શું કે શરૂઆતથી અંત સુધીના બધા ખટારા અને આપણે જેટલું પણ રથયાત્રામાં આવતું હોય ને તે બધું આપણે તમને દેખાડીશું. તો ચાલો જઈએ. રથયાત્રાનું પેલું જાગા હાલતું હોય છે ને અહીંયા છે, એટલે કે રથયાત્રા અહીંયાથી શરૂઆત જ થઈ છે. આપણે આ મેઇન આપણે જેલ રોડ એટલે પોલીસ સ્ટેશન પાસે ચાલે છે ને એ ત્યાંનું છે. મિત્રો તમે જોઈ શકો છો તો આપણે આ ટ્રેન આવી ગઈ છે. જોઈ શકો છો એ આ ટ્રેન છે ભાવનગરથી જગન્નાથપુરી જઈ રહી છે. જે મિત્રોને ભાવનગરથી જગન્નાથપુરી જવું હોય એ કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ટ્રેલર આવે છે ને તેમાં આપણે શું કે ઓછો પોલ્યુશનના લીધે આ ટ્રેક્ટરમાંથી આપણને શું કે વૃક્ષોનું આપણને વિતરણ કરે છે. રોપા લઈને આપણે પણ એ વૃક્ષો વાવીશું અને પોલ્યુશન આપણે જેમ બને ઓછું કરીશું. જો સિક્યોરિટી પણ આપણને અંદર રહેવાનું કહે છે. વિશમાં એક કોલ આવી ગઈ છે, એ પણ આપણે શું કે રથયાત્રામાં જોડાઈ ગઈ છે.
ચાલુ થઈ ગયા છે. આ ઇન્સ્ટાગ્રામ વાળો ખટારો આવી રહ્યો છે 37 નંબરનો. આવા 85 ખટારા છે હજી. તો મિત્રો આપણે શું કે અમરનાથની શિવલિંગ છે તેની ઝાંખી છે એ પણ તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ભાવનગરના બધા ફેમસ મંદિરનું ઝાંખી હતી. અત્યારે આપણે શું કે બપોર પછી ખટારા વધી ગયેલા છે. 85 કે 86 ખટારા હતા અને અત્યારે છે ને 90ની આજુબાજુ થઈ ગયા છે. RAF ની ગાડી છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે રથયાત્રામાં જેટલો પણ કચરો થતો હોય ને એને ક્લીન કરવા માટે આ મશીનો હોય છે. હમણાં મિત્રો આપણે જોયું ને ક્લીન કરવાનું મશીન વાહન કે એવી રીતે ભાવનગર મ્યુનિસિપાલિટીનું બીજું વાહન આવશે તે બીજી સાઈડ એટલે બીજી લાઈનમાં સાફ કરતું આવે એવી રીતે 2 લાઈનમાં સાફ કરતું જાય છે. મિત્રો આ જગન્નાથનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું પણ